સ્ટુડન્ટ, આજે આપણે આપણા એક્સરસાઇઝના ક્વેશ્ચનમાં છીએ. સોલ્યુશન ચેપ્ટરનો લેક્ચર 11. બરાબર, આપણે સ્વાધ્યાયના 10 ક્વેશ્ચન પૂરા કર્યા હતા લાસ્ટ લેક્ચરમાં. હવે આપણે આગળ જઈએ. શા માટે વાયુ હંમેશા જેમ તાપમાન વધારવામાં આવે તેમ પ્રવાહીમાં ઓછા દ્રાવ્ય થાય છે? એનું વલણ શું છે? એટલે કે વાયુ જ્યારે પ્રવાહીમાં દ્રાવ્ય થયેલો હોય, આપણે સોડા વોટર લઈએ તો ઠંડી સોડા વધારે સ્ટ્રોંગ લાગે, એટલે કે નીચા તાપમાને એની દ્રાવ્યતા વધારે હોય, પણ ઊંચા તાપમાને દ્રાવ્યતા ઓછી હોય છે. વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા એ, યાદ રાખજો, ઉષ્મા શોષક પ્રક્રિયા છે. એટલે જ્યારે કોઈ વાયુ દ્રાવ પાણીમાં ઓગળીને દ્રાવણ બનશે તે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે, ઉષ્મા મુક્ત થાય. હવે એમાં તાપમાન વધારીએ એટલે દેખીતી વાત છે, આપણે નિપજનું તાપમાન એટલે કે નિપજ વધારી કહેવાય. એટલે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય, એટલે દ્રાવણમાં દ્રાવ્ય થયેલો વાયુ દૂર થઈ જાય અને પ્રતિવર્તી પ્રક્રિયાનો વેગ વધી જાય, એટલે દ્રાવ્યતા ઘટી જાય છે. હવે હેનરીનો નિયમ છે, આપણે ભણી ગયા. થિયરી છે એ આપણે નહીં કરીએ કારણ કે આપણે ભણી ગયા છીએ. હેનરીનો નિયમ લખીને સમજાવો અને તેનો ઉપયોગ જણાવો. હવે આપણે પૈસા 2.13 6.56 ગુણ્યા 10⁻³ ગ્રામ ઇથેન ધરાવતા દ્રાવણ આંશિક બાષ્પ દબાણ દ્રાવણની ઉપર 1 બાર છે. જો દ્રાવણ 5×10⁻² ગ્રામ ઇથેન ધરાવતું હોય તો આંશિક દબાણ કેટલું થશે? બરાબર છે, સાવ સરળ. P બરાબર kH/x છે. આંશિક દબાણ એ વાયુમય દ્રાવ્યના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. તેથી 6.56 × 10⁻³ ઇથેન હોય તો એનું દબાણ 1 બાર થાય, સૌથી ત્રિરાશી. તો 5×10⁻² ગ્રામ એ કેટલું? આ ડાયરેક્ટ ત્રિરાશી એટલા માટે થઈ શકે કે આ શોર્ટકટ છે, તમે આનો પહેલા મોલન્સ ગોતવો પડે. તો અહીંયા દ્રાવકનું વજન તો આપેલું નથી એટલે ડાયરેક્ટ કામ, એટલે આ સમપ્રમાણમાં છે. એટલે 6.56 × 10⁻³ ગ્રામ હોય ત્યારે દબાણ 1 બાર થશે. તો 5×10⁻² ગ્રામે કેટલું? એટલે 5×10⁻² ગુણ્યા 6.56 10⁻³ એટલે આ ઉપર જાય એટલે પ્લસ થાય, એટલે 5×10⁻² અને 3 એટલે ઉપર 50/6 થશે. એટલે જવાબ 7.62 બાર થશે. 7.62 બાર, એટલે કે 7.62 બાર દબાણ થશે. હવે આપણે પંચા રાઉલ્ટના નિયમથી ધન વિચલન અને ઋણ વિચલનનો અર્થ શું થાય, અને રાઉલ્ટના નિયમથી થતા ધન વિચલન અને ઋણ વિચલનમાં પેલ્ટાઇટ મિક્સચરની સંજ્ઞા કેવી હશે? ધન વિચલન એટલે શું? રાઉલ્ટના નિયમ મુજબ આ દ્રાવ્ય છે, આ દ્રાવક છે અને આ કુલ દબાણ છે. તો જે આ લાઈન ઉપર દબાણ મળતું હોય તો એ રાઉલ્ટના નિયમ અનુસાર, પણ હોય એના કરતાં વધી જાય તો એ ધન વિચલન છે, અને હોય એના કરતાં ઘટી જાય તો તે ઋણ વિચલન છે. એટલે દબાણ હોવું જોઈએ એના કરતાં ઓછું દર્શાવે તો એ ઋણ વિચલન છે. દ્રાવણનું કુલ બાષ્પ દબાણ
રાઉટના નિયમ પ્રમાણે અનુમોદિત કરેલ બાષ્પ દબાણથી વધુ હોય તો એ ધન વિચલન કહેવાય, અને કુલ બાષ્પ દબાણ છે રાઉટના નિયમ પ્રમાણે અનુમોદિત કરેલા દબાણ કરતાં ઓછું હોય તો ઋણ વિચલન કહેવાય. તો બિન આદર્શ દ્રાવણના ધન વિચલન અને ઋણ વિચલનમાં શુદ્ધ ઘટકોના મિશ્રણની એન્થાલ્પી અનુક્રમે 0 કરતાં વધારે અથવા તો ઓછી હોય. એનો અર્થ એમ થાય કે જ્યારે ઘટકો મિશ્ર થાય ત્યારે કાં તો ઉષ્મા શોષાય છે અથવા તો ઉત્સર્જાય છે. હા, એટલે દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે જો તમે થિયરીનું રિવિઝન A વચ્ચે અને B વચ્ચે જેટલું આકર્ષણ હોય એટલું જ A અને B વચ્ચે હોય તો ડેલ્ટા H મિક્સચર 0 થાય. પણ આ આકર્ષણ આના કરતાં વધી જાય કે ઘટી જાય તો ડેલ્ટા H 0 રહેતું નથી. એટલે કે આ બંને આકર્ષણ અને B અને B વચ્ચેના આકર્ષણ કરતાં A અને B વચ્ચેનું આકર્ષણ વધી જાય. આવા કિસ્સામાં ડેલ્ટા H મિક્સચર ગ્રેટર ધેન 0 થશે. A અને B વચ્ચેના આકર્ષણ કરતાં A અને B વચ્ચેનું ઓછું તો ડેલ્ટા H મિક્સચર લેસ ધેન 0 થશે. એટલે પ્રક્રિયા કાં તો ઉષ્મા શોષક કે ક્ષેપક બની જશે. 2.15 પૈસા કહું છું 2% બાષ્પશીલ દ્રાવ્ય ધરાવતું 2% બાષ્પશીલ દ્રાવ્ય ધરાવતું જલીય દ્રાવણ સામાન્ય ઉત્કલન બિંદુએ 1.004 બાર દબાણ કરે છે તો એ દ્રાવ્યનું મોલર દળ કેટલું હશે? જો percentage 2 આપ્યા છે અબાષ્પશીલ દ્રાવ્ય. 2% નો મતલબ જ શું થાય? અહીંયા વજનથી ટકા હોય 2% દ્રાવ્ય એટલે 100 એ 2 ગ્રામ દ્રાવ્ય થયું. એટલે દેખીતી વાત છે 98 ગ્રામ દ્રાવ એટલે ધારો કે પાણી હશે અને ટોટલ દ્રાવણ છે 100 ગ્રામ. સામાન્ય ઉત્કલન બિંદુએ 1.004 છે પણ એકચ્યુઅલી આ દ્રાવણનું બાષ્પ દબાણ 1.004 છે. શુદ્ધ પાણીનું 1.013 બાર હોય એટલે 1.013 માઇનસ 1.004 ભાગ્યા 1.013 W2 દ્રાવ્યનું વજન 2 ગ્રામ. એનો અણુભાર તો ગોતવો છે. M2 દ્રાવકનું વજન 98 એનો અણુભાર 18 પાણીનો. M2 ને સૂત્રનો કરતા બનાવતા. હવે 1.013 માંથી 1.004 જાય એટલે 0.009 થાય એટલે 41.35 ગ્રામ પ્રતિ મોલ જવાબ આવશે. હવે આપણે પૂછ્યા હેપ્ટેન અને ઓક્ટેન આદર્શ દ્રાવણ બનાવે છે. હેપ્ટેન અને ઓક્ટેન. હેપ્ટેન એટલે કે 7 કાર્બન વાળું સંયોજન. 7 દુ 14 ને 2 16. ઓક્ટેન એટલે 8 8 દુ 16 ને 2 18. ઈ બેયનું મિશ્ર દ્રાવણ આદર્શ દ્રાવણ બને છે. આપણે છે બુકમાં આદર્શ દ્રાવણ ઉદાહરણ હેપ્ટેન ને ઓક્ટેનનું મિશ્રણ 373 કેલ્વિન તાપમાને બંને પ્રવાહી ઘટકના બાષ્પ દબાણ 105.2 કિલોપાસ્કલ છે. આનું 46.8 કિલોપાસ્કલ છે. હવે 26 ગ્રામ હેપ્ટેન અને 35 ગ્રામ ઓક્ટેન લેવામાં આવે તો આ મિશ્રણનું બાષ્પ દબાણ કેટલું થશે? મસ્ત પ્રશ્ન છે. તો રાઉટના નિયમ મુજબ ટોટલ દબાણ P બરાબર P1 P2. આપણને ખબર ને સૂત્ર કુલ દબાણ P બરાબર 2 ઘટક બંને બાષ્પશીલ છે તો બંને બાષ્પશીલ હોય ત્યારે રાઉટનો નિયમ કયો વાપરવાનો? P બરાબર P1 P2. હવે આપણને ખબર છોકરાઓ P1 એટલે શું? P1 અંશ into x1 અને P2 એટલે શું? P2 અંશ into x2 થશે.
તો હવે અહીંયા W1 એ વજન આપેલું છે દ્રાવ્યનું, W2 દ્રાવક 35 P1 અંશ, પછી આનો અણુભાર 100 ગ્રામ પ્રતિ મોલ થાય. ઈ કેમ 5 + 84 ને 16 એટલે 100 ગ્રામ થાય એનો અણુભાર. હવે પહેલાના મોલ વજનના છેદમાં અણુભાર એટલે 0.26, આનો અણુભાર છે 114 ઓક્ટેન નો એટલે મોલ આવશે 0.31. તો કુલ મોલ કેટલા 0.26 + 0.31 0.57 થશે. તો કુલ દબાણનું સૂત્ર P total P1 અંશ * x1. P1 અંશ એટલે કે 105.2 ગુણ્યા મોલ અંશ 0.26 ભાગ્યા 0.57. ઘટક 1 ના મોલ છેદમાં કુલ મોલ, ઘટક 2 ના મોલ છેદમાં કુલ મોલ એટલે 47.57 અને 25.46 આવશે. એટલે 73.43 કિલો પાસ્કલ જવાબ આવશે. હવે 2.17 જોઈએ. પાણીનું બાષ્પ દબાણ 300 કેલ્વિન તાપમાને, પાણીનું બાષ્પ દબાણ 300 કેલ્વિન તાપમાને 12.3 કિલો પાસ્કલ છે. તેના અબાષ્પશીલ દ્રવ્યના 1 મોલર દ્રાવણ માટે બાષ્પ દબાણ ગણો. પાણીનું બાષ્પ દબાણ 300 કેલ્વિન તાપમાને 12.3 કિલો પાસ્કલ છે. તેમાં અબાષ્પશીલ દ્રવ્યના 1 મોલ લો એટલે મોલાલિટી 1 હોય એવા દ્રાવણ માટે બાષ્પ દબાણ કેટલું? તો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ 12.3 છે. PS સોલ્યુશનનું કેટલું? મોલાલિટી 1. તો P અંશ - PS, P અંશ એટલે શુદ્ધ દ્રાવક, PS એટલે સોલ્યુશન, P અંશ શુદ્ધ દ્રાવક, W2 ના છેદમાં M2, અહીં W1 ઉપર M1. હવે 10 ની 3 ઘાત 10 ની 3 ઘાત વડે ગુણ્યા, કારણ કે મોલાલિટી એટલે મોલ પ્રતિ કિલોગ્રામ. તો હવે M × M1 ઉપર નીચે 1000 વડે ગુણવાનો ફાયદો એ હતો એ તમને બતાવી દઉં. દ્રાવ્યનું વજન, દ્રાવ્યનો અણુભાર, આ દ્રાવકનું વજન, દ્રાવકનો અણુભાર ઉપર નીચે 1000 વડે ગુણ્યા. એનું કારણ મોલાલિટીનું સૂત્ર મેળવો. W2 છેદમાં M2, W1 અને ઉપર 1000. તો આટલી વસ્તુ એટલે મોલાલિટી થઈ જાય. મોલાલિટી બરાબર શું? દ્રાવ્યનું વજન, દ્રાવ્યનો અણુભાર, દ્રાવકનું વજન અને 1000. એટલે આ 1, 2, 3 અને 4 ની જગ્યાએ મોલાલિટી મૂકવા માટે આવું કહ્યું. તો 12.3 - PS છેદમાં 12.3 તો મોલાલિટી 1, પાણીનો અણુભાર 18 છેદમાં 1000. તો 12.3 - PS કરો તો 12.3 × 18 છેદમાં 1000 એટલે PS થશે 12.3 - 0.2214 એટલે કે 12.08. S એટલે સોલ્યુશન. દ્રાવણનું બાષ્પ દબાણ મળી જશે. હવે અબાષ્પશીલ દ્રાવ્ય, અબાષ્પશીલ દ્રાવ્ય એનો અણુભાર છે 40 ગ્રામ પ્રતિ મોલ. એનું દળ કીધું છે ઊંધું, એટલે અજ્ઞાત પદાર્થ છે, કોઈ દ્રાવ્ય પદાર્થ છે એનો અણુભાર જાણીએ છીએ પણ એ કેટલું દ્રાવણમાં ઓગળેલું છે એ ગોતવું છે. અને અહીંયા દ્રાવક છે 114 ગ્રામ ઓક્ટેન. તો બાષ્પ દબાણ 80% જેટલું ઘટે છે. એ આપણે જોઈએ. પહેલા તો ઘટક 1 દ્રાવ્યના મોલ, દ્રાવક સોરી 1 એટલે દ્રાવક. તો આ દ્રાવકના મોલ આપશે. દ્રાવકનું વજન છેદમાં દ્રાવકનો અણુભાર 114 ભાગ્યા 114 ઓક્ટેનનો અણુભાર 114 થાય 1 N2 એટલે દ્રાવ્ય, દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર. તો દ્રાવ્યનું વજન W2 ગોતવું છે, અણુભાર 40 છે. શુદ્ધ દ્રાવકનો P અંશ 100 ધારીએ ને, ટકાવારી છે જો
અને 80% જેટલું ઘટે છે એટલે અંતે PS 80 થાય છે તો ડેલ્ટા P કેટલો હોય 20 80% જેટલું ઘટે છે એટલે અહીંયા આ Pns માઈનસ P upon Pns એટલે 100 માઈનસ 80 એટલે અહીં જો આને 100 થાય તો PS કેટલો આવ્યો 80 છેદમાં Pns અને W2 ના છેદમાં M2 અને અહીં 1 પ્લસ એટલે N1 પ્લસ N2 છે M 100 માઈનસ 80 એટલે 20 એને ભાગ્યા 100 એટલે 0.2 હવે આ 1 છે ને N1 અને N2 છે W2 ના છેદમાં 40 છે એટલે અહીંયા આગળ આપણે સાદુરૂપ આપીએ આ 0.2 બરાબર W2 40 ની છે અને આ 40 પ્લસ W2 છેદમાં 40 અંશનો છેદમાં આવ્યો આ લસા લીધો 40 પ્લસ W2 40 40 જાય એટલે W2 ના છેદમાં 40 પ્લસ W2 એ સામે ગુણાકારમાં લઈ લ્યો એટલે 0.2 ગુણ્યા 40 વત્તા W2 બરાબર W2 એટલે 40 દુ 80 એને ભાગ્યા 10 એટલે 8 થશે 8 વત્તા 0.2 W2 બરાબર W2 એટલે 8 બરાબર W2 માઈનસ 0.2 W2 એટલે 0.8 W2 તો 8 ભાગ્યા 0.8 કરો એટલે વજન 10 ગ્રામ આવશે 2.19 હવે ગ્રામ પાણીમાં 30 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતું દ્રાવણનું 298 કેલ્વિન તાપમાને બાષ્પ દબાણ 2.8 કિલો પાસ્કલ છે આગળ જતા 18 ગ્રામ પાણી દ્રાવણમાં ઉમેરવામાં આવ્યું અને પ્લમાદન કર્યું અને નવું બાષ્પ દબાણ આજ 298 તાપમાને 2.9 કિલો પાસ્કલ થયું તો ગણતરી કરો દ્રાવ્યનું મોલર દળ કેટલું 298 કેલ્વિને પાણીનું બાષ્પ દબાણ કેટલું તે જણાવો P1 અંશ એટલે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ 2.8 કિલો પાસ્કલ હતું દ્રાવણ તો અહીંયા N2 એટલે દ્રાવ્યના મોલ વજનના છેદમાં અણુભાગ 30 ના છેદમાં M જે આપણે ગોતવું છે N1 દ્રાવકનું વજન 90 ગ્રામ પાણી ભાગ્યા 18 5 મોલ તો Pns માઈનસ PS upon Pns અહીંયા P અંશ ના આવે પણ PS આવે સોલ્યુશનનું દબાણ આવે દ્રાવણનું બાષ્પ દબાણ છે પાણી શુદ્ધ દ્રાવકનું નહીં એટલે Pns માઈનસ 2.8 છેદમાં Pns ઉપર N2 એટલે 30 ભાગ્યા M नीचे N1 प्लस N2 એટલે 5 પ્લસ 30 ભાગ્યા M તો 1 માઈનસ Pns વડે ભાગી નાખ્યો એટલે શું થાય Pns ભાગ્યા Pns એટલે 1 2.8 ભાગ્યા Pns બરાબર 30 ભાગ્યા M અહીં 5 વડે ગુણી નાખો પહેલા આ બધું પદ આ બાજુ લઈ જાય ચલો એટલે 2.8 upon Pns બરાબર આખો ભાગ એકમાંથી બાદ કરવાના બાજુ લઈ ગયા એટલે એ આવશે અને સાદુરૂપ આપીએ તો 2.8 ભાગ્યા Pns બરાબર 30 ના છેદમાં M છે આને આમ લઈ જાય 5 વત્તા 30 ભાગ્યા M માઈનસ 30 ભાગ્યા M અને ઓલ રેઝ ટુ 5 plus 30 upon M
ઉડી જાય એટલે 2.8 upon p અંશ 5 ના છેદમાં 5 + 30 એમ થાય. હવે અહીંયા આપણે લઈએ સાદુરૂપ તો એટલે ઉલટાવી નાખીએ એટલે p અંશ ના છેદમાં 2.8 એટલે 5 + 30 upon m upon 5 આ રીતે થશે. હવે એને 5 વડે ભાંગીએ એટલે 1 + 6 upon m થાય. p અંશ ના છેદમાં 2.8 આ સમીકરણ નંબર 1 આપીએ. હવે 18 ગ્રામ પાણી ઉમેર્યા પછી p1 અંશ બરાબર 2.9 એટલે p અંશ અહીંયા ભૂલ છે, p અંશ s આવે. દ્રાવણ 2.9 થાય, 10 ગ્રામ 18 ગ્રામ પાણી ઉમેર્યું તો આ દ્રાવ્ય તો એટલું જ છે 30/m. આ ફરશે 90 + 18 એટલે 118 ના છેદમાં 18 એટલે 6 મોલ થઈ જશે. તો p અંશ minus p અંશ upon p અંશ એટલે p અંશ minus 2.9 upon p અંશ 30 upon m એના છેદમાં 6 + 30 upon m કોની જેમ આ બાજુ લઈ જાય 1 minus 2.9 upon p અંશ 2.9 upon p અંશ 1 minus 30 2.9 પછી એને ઉલટાવી એટલે 1 + 5 upon m થાય. સમીકરણ 1 અને 2 ને ભાગતા એટલે p અંશ upon 2.8 p અંશ upon 2.9 તો અહીંયા આગળ 2.9 આ p અંશ ઉડી જાય છેદનો છેદ અંશમાં અંશનો છેદ છેદમાં તો એ અહીંયા આપણે સાદુરૂપ આપીએ તો શું થાય જો 2.9 upon 2.8 આ છે m + 6 upon m આ m + 5 upon m ઉડી જાય તો m + 6 upon m + 5 થાય. હવે m + 2.9 ગુણ્યા m + 5 થાય અને 2.8 ગુણ્યા m + 5 થાય તો આ 2.9m + 2.9 * 5 બરાબર 2.8m વત્તા 2.8 * 5 થાય તો 2.9 માંથી 2.8 જાય એટલે 0.1m થાય. હવે 2.8 ગુણ્યા 5 લ્યો 2.8 ગુણ્યા 5 એટલે 14.5 છે. માઇનસ અને આમ લઈ જાય અને ઓલી સાઈડ લઈ જાય તો અહીં 5 ગુણ્યા અહીંયા 5 ને 6 આવવું જોઈએ. અહીં ભૂલ છે 2.9 upon 2.8 બરાબર એટલે m + 6 upon m m + 5 upon m m કટ અહીં લઈ જાઓ એટલે m + 5 એને ગુણ્યા 2.9 બરાબર m + 6 એને ગુણ્યા 2.8 એટલે 2.9m વત્તા 2.9 ગુણ્યા m એટલે એ જવાબ આવશે 14.5 બરાબર 2.m વત્તા એટલે 16.8 અને આ બાજુ લઈ જાઓ એટલે 0.1m બરાબર 16.8 માઇનસ 14.5 તો એ જવાબ આવશે આનો તફાવત આમાંથી આ 3 2.1 વડે ભાંગો એટલે 23 આવશે. દાખલો હવે બાષ્પ દબાણ માટે p અંશ માટે અણુભાર 23 ગ્રામ પ્રતિ મોલ છે. કિંમતમાં મૂકી દો એટલે p અંશ ના છેદમાં 2.8 એટલે 1 + 6 upon m ની કિંમત મૂકવાની એટલે દ્રાવણનું શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ મળે એટલે p અંશ upon 2.8 1 + 6 upon 2 3 એટલે p અંશ ના છેદમાં 2.8
આ 23 × 23 વત્તા 6 29 ભાગ્યા 23 એટલે 29 ગુણ્યા 2.8 ભાગ્યા 23 એટલે 3.53 કિલો પાસ્કલ થશે. હવે 2.20 લઈને ખાંડના 5% દ્રાવણ લેવામાં આવે. ખાંડનું 5% દ્રાવણ દળથી એટલે વેઇટ બાય વેઇટ. તેનું ઠાર બિંદુ 271 કેલ્વિન છે. જો શુદ્ધ પાણીનું 273.15 હોય તો પાણીના 5% ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું ઠાર બિંદુ કેટલું થશે? ફોર્મસ ક્વેશ્ચન છે. 5% દ્રાવણ દળથી એટલે વેઇટ બાય વેઇટ આપેલું છે 271 છે. શુદ્ધ પાણીનું ઠાર બિંદુ 273.15. હવે 5% ગ્લુકોઝ હોય વેઇટ બાય વેઇટ તો ઠાર બિંદુ કેટલું? પહેલા તો ખાંડના દ્રાવણની મોલાલિટી શોધી લો. દ્રાવ્યનું વજન 5 ગ્રામ, ખાંડનો અણુભાર આ W2 છેદમાં M2, આ W1 દ્રાવકનું વજન ટકાવારી 100 હોય તો અહીંયા દ્રાવકનું વજન આવે ને 5% ખાંડ છે તો 95 આવે. તો 5 ગુણ્યા 1000 ભાગ્યા 342 ગુણ્યા 55 લગભગ 0.146 ધારી લે નજીક આવશે. તો ખાંડના દ્રાવણ માટે ઘટાડો કેટલો? તો કે 273.15 માંથી 271 2.15 કેલ્વિનનો ઘટાડો થયો. તો એનો KF મળી જાય. એકદમ IMP ક્વેશ્ચન. તો ડેલ્ટા TF ના છેદમાં m એ 2.15 ભાગ્યા 0.146 એટલે આપણને એનો KF મળી ગયો. એમનેમ રાખશું. હવે નેક્સ્ટ ગ્લુકોઝના દ્રાવણની મોલાલિટી એટલે 5% ગ્લુકોઝ એટલે દ્રાવ્યનું વજન એનો અણુભાર 180. અહીંયા પણ 95 આવે દ્રાવકનું વજન. પણ બેમાં સો લીધું એટલે વાંધો નહીં આવે. સરળતા માટે 5.278 આપણે એવું નહીં કરવાનું. તો ડેલ્ટા TF બરાબર KF × M. તો એના ઠાર બિંદુનો ઘટાડો કેટલો? તો કે KF તો અચળ જ હોય દ્રાવક માટે. દ્રાવક એક જ છે બેમાં તો 4.09 હોય. તો ગ્લુકોઝનો ઠાર બિંદુ કેટલું? તો ડેલ્ટા TF બરાબર સૂત્ર છે TF - TNF. આ 4.09 TF 273.15 ની TF ગોતવાનું. આ 273.15. હવે આ સાઈડ જાય તો પ્લસ થાય ને. TNF - TF હોય. શુદ્ધ પાણી 273.15 - TF. આ બાજુ 273.15 માંથી 4.09 જાય એટલે 269.06 કેલ્વિન જવાબ આવશે. આપણો જવાબ. હવે આપણે 2.21 લઈએ. દાખલો. બે તત્વો A અને B છે. એમાંથી AB2 અને AB4 સૂત્ર ધરાવતા સંયોજન બને છે. તેને 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળતા AB2 નો 1 ગ્રામ ઠાર બિંદુમાં 2.3 કેલ્વિન ઘટાડે છે. જ્યારે AB4 નો 1 ગ્રામ બેન્ઝીનમાં 1.3 કેલ્વિનનો ઘટાડો કરે છે. મોલર ઉન્નય અચળાંક 5.1 કેલ્વિન હોય તો A અને B નો પરમાણુ ભાર કેટલો થશે? રકમ સમજાય છે ને. પેલા A અને B બે તત્વો છે. એમાંથી સંયોજન AB2 અને AB4 બને છે. AB2 અને AB4. હવે એને 20 ગ્રામમાં ઓગાળીએ છીએ.
20 ગ્રામ બેન્ઝીન લેવાનું. તો Ab2 નો 1 ગ્રામ ઉમેર્યું તો ઠાર બિંદુમાં 2.3 ડેલ્ટા TF 2.3 થશે. Ab4 1 ગ્રામ ઉમેર્યું તો 1.3 કેલ્વિન ઘટે છે. મોલલ અવનયન અચળાંક Kf આપેલું છે. હવે ડેલ્ટા TF છે Ab2 માટે પહેલા લઈશું 2.3, એનું વજન 1 ગ્રામ છે. W2 દ્રાવક 20 ગ્રામ છે, એનો અણુભાર આપણે ખબર નથી. તો ડેલ્ટા TF બરાબર Kf W2 ના છેદમાં M2, એટલે આ મોલાલિટી છે. ડેલ્ટા TF બરાબર Kf M મોલાલિટી. તેના ઉપરથી Kf W2 upon M2 અને 1000 ના છેદમાં W1 થશે. તો M2 કેટલું થશે? Kf 5.1 આપેલું છે, દ્રાવ્યનું વજન એ. આના સૂત્ર કરતા ડેલ્ટા TF નીચે આવી ગયું 2.3, દ્રાવક 20 અને 1000 110.86 ગ્રામ પ્રતિ મોલ એ અણુભાર આવ્યો. હજી પરમાણુ ભાર નથી આવ્યો. Ab2 નો અણુભાર આવ્યો. હવે Ab4 માટે સેમ ડેલ્ટા TF છે એ 1.3 ડિગ્રી સેલ્સિયસ છે. W2 1 ગ્રામ છે, W1 20 ગ્રામ છે. તો દ્રાવ્યનો અણુભાર કેટલો? તો ડેલ્ટા TF બરાબર Kf W2, એટલે આના ઉપરથી સેમ સૂત્ર ડેલ્ટા TF બરાબર Kf M વાળું. M એટલે મોલારિટી, W2 દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર, એને ગુણ્યા 1000 છેદમાં W1. તો M2 કેટલું? 5.1 ગુણ્યા 1000 1.3 અને 20 એટલે 196.15 થાય. એટલે Ab4 નો અણુભાર 196.15 થશે. હવે Ab2 એટલે આખા અણુભાર, એટલે એક વખત A બે વખત B. Ab4 એટલે એક વખત A ચાર વખત B, એટલે A + 2B નો સરવાળો 110.86. Ab4 મસ્ત દાખલો ધ્યાન આપજો. A + 4B 196.15. તો સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી આપણે બાદબાકી લઈએ, એટલે કે સમીકરણ 2 માંથી 1 ને બાદ કરતા, 2 માંથી 1 ને બાદ કરતા એટલે A ઉડી જાય. 196.15 A + 4B માઈનસ 110.86 બરાબર A પ્લસ 2B. અહીં માઈનસ લઈ લ્યો એટલે ઉડી ગયા. 4B માંથી 2B જાય એટલે 2B. હવે 15 માંથી 6 જાય 9, અહીંથી લઈ ગયો એટલે 0, 10 કોલે 1, અહીંયા 5 8 ને 0 85.19 થાય. અહીંયા 29 આપ્યું છે. હા 85.29, એને ભાગ્યા 2 કરો એટલે 42.65 આવી જાય. બસ આ કિંમત B ની ગમે એમાં મૂકી દો એટલે A મળી જાય. તો સમીકરણ 1 માં B ની કિંમત મૂકીએ એટલે 2 ગુણ્યા 42.65 ગુણ્યા 2 એટલે 85.29, 110.86 માંથી બાદ કરો એટલે 25.57 ગ્રામ પ્રતિ મોલ થશે. હવે આપણે વાત કરીએ 2.22. 300 કેલ્વિન તાપમાન 36 ગ્રામ ગ્લુકોઝ ધરાવતા તેના દ્રાવણનું અભિસરણ દબાણ 4.98 બાર છે. જો તે તાપમાને કોઈ દ્રાવણનું અભિસરણ દબાણ 1.52 બાર હોય તો સાંદ્રતા કેટલી થશે? તાપમાન તમને આપ્યું 300 કેલ્વિન, 36 ગ્રામ ગ્લુકોઝ દ્રાવ્ય, એનું અભિસરણ દબાણ પાઈ 4.98,
કોઈ દ્રાવણનું અભિસરણ દબાણ તે જ તાપમાને કોઈકનું અભિસરણ દબાણ 1.52 હોય તો તેની સાંદ્રતા કેટલી એમ. તો પહેલા કિસ્સા માટે પાઈ બરાબર CR, તો પહેલા કિસ્સામાં 4.98 બાર છે, તો C એટલે સાંદ્રતા, વજન 36 છે, સાંદ્રતા એટલે મોલ પ્રતિ લિટર. પહેલા તો આપણે વજનના છેદમાં બાર એટલે મોલ, એટલે પાઈ બરાબર CRT થાય કે નહીં, સાંદ્રતા એટલે મોલ પ્રતિ લિટર. હવે કદ 1 લિટર લઈ લીધું, મોલ એટલે વજનના છેદમાં અણુભાર, એને ગુણ્યા R, અને તાપમાન 300, અને આ 4.98. આ સમીકરણ નંબર 1 બાંધી દીધું. બીજા કિસ્સામાં અભિસરણ દબાણ 1.52 છે, તો સાંદ્રતા અહીંયા 1 લિટર લીધું છે, મોલ પ્રતિ લિટર 1 લિટર લીધું, R ની સાંદ્રતા C છે મોલારિટીમાં, એટલે આ મોલ આવ્યો, અને લિટર 1 એટલે મોલારિટી લઈ લીધી, 1 લિટર લઈ લીધું, નથી આપ્યું કદ એટલે R ગુણ્યા 300. સમીકરણ 2 ને એક વડે ભાંગી નાખો એટલે 60R ના છેદમાં C * 300R, તો સાંદ્રતા મળી ગઈ 0.061 બીજા કિસ્સા માટેની. હવે નીચેની જોડમાં અગત્યના પ્રકારની આંતરાણી આકર્ષણ પારસ્પરિકતા જણાવો. નોર્મલ હેક્સેન અને નોર્મલ ઓક્ટેન વચ્ચે પહેલા તો હાઇડ્રોકાર્બન આલ્કેન છે બધા અધ્રુવીય બિનધ્રુવીય હોય, એટલે ધ્રુવીય નથી. હેક્સેન ઓક્ટેન બે અધ્રુવીય છે અને બિનધ્રુવીય કીધું, એટલે વિક્ષેપણ બળ અથવા લંડન બળ પ્રકારનું આંતરાણી આકર્ષણ બળ જોવા મળે અણુ વચ્ચે. આયોડીન અને CCl4 વચ્ચે કયું આકર્ષણ હશે? આયોડીનનો અણુ છે એ અધ્રુવીય છે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ પણ અધ્રુવીય છે, એટલે એમાં વિક્ષેપણ બળ યાની કે લંડન બળ પ્રકારનું આકર્ષણ બળ જોવા મળે છે. NaClO4 અને પાણી, સોડિયમ પરક્લોરેટ અને પાણી. સોડિયમ પરક્લોરેટ આયોનિક સંયોજન હોવાથી સોડિયમ અને પરક્લોરેટ પાણી જેવા દ્વિધ્રુવીય અણુ સાથે આયનિક દ્વિધ્રુવી આંતરાણી આકર્ષણ બળ જોવા મળે છે. સોડિયમ પરક્લોરેટ આયોનિક સંયોજન છે, પાણી ધ્રુવીય છે, એટલે ધ્રુવીય આકર્ષણ જોવા મળે છે. મિથેનોલ અને એસિટોન, એસિટોન અને મિથેનોલ ધ્રુવીય અણુ હોવાથી દ્વિધ્રુવીય આંતરાણી આકર્ષણ બળ જોવા મળે. મિથેનોલમાં OH સમૂહ છે એટલે ધ્રુવીય, એસિટોનમાં કાર્બોનિલ સમૂહને કારણે ધ્રુવીય, એટલે ધ્રુવીય આકર્ષણ. એસિટોનાઇટ્રાઇલ અને એસિટોનાઇટ્રાઇલમાં મિથાઇલ સાયનાઇડ છે, એમાં સાયનાઇડ ધ્રુવીય, એસિટોન ધ્રુવીય, એટલે એમાં પણ દ્વિધ્રુવી આકર્ષણ બળ જોવા મળે. હવે દ્રાવ્ય અને દ્રાવક પારસ્પરિક ક્રિયાને આધારે નોર્મલ એક્ટેનમાં દ્રાવ્યતાનો ક્રમ જણાવો. IMP ક્વેશ્ચન. સાયક્લોહેક્સેન, KCl, મિથેનોલ અને મિથાઇલ સાયનાઇડ. પહેલા તો નોર્મલ ઓક્ટેન છે એ અધ્રુવીય છે, સાયક્લોહેક્સેન અને નોર્મલ એક્ટેન બિનધ્રુવીય હોવાથી દરેક પરિસ્થિતિમાં સમાન મિશ્રણ બનાવે, એટલે સૌથી વધુ દ્રાવ્ય સાયક્લોહેક્સેન થશે કારણ કે અધ્રુવીય. KCl આયોનિક સંયોજન છે, જ્યારે ઓક્ટેન અધ્રુવીય સંયોજન છે, એટલે અદ્રાવ્ય રહેશે. મિથેનોલ અને મિથાઇલ સાયનાઇડ ધ્રુવીય હોવાથી નોર્મલ ઓક્ટેનમાં આંશિક દ્રાવ્ય છે. મિથાઇલ સાયનાઇડ એ મિથેનોલ કરતા ઓછો ધ્રુવીય હોય,
આથી મિથાઇલ સાયનાઇડ એ મિથેનોલ કરતા વધુ દ્રાવ્ય છે, કારણ કે જેમ ધ્રુવીયતા વધુ તો આપણો ઓક્ટેન તો અધ્રુવીય છે ને, તો ધ્રુવીયતા જેની ઓછી વધુ દ્રાવ્ય થાય, એટલે મિથાઇલ સાયનાઇડ સૌથી વધુ દ્રાવ્ય મિથેનોલ કરતા, અને KCl તો દ્રાવ્ય જ નહીં થાય, એનાથી વધારે મિથેનોલ, એનાથી વધારે મિથાઇલ સાયનાઇડ અને સૌથી વધારે સાયક્લોહેક્સેન થશે. પછી 2.25 નીચેના સંયોજનમાંથી પાણીમાં અદ્રાવ્ય, અંશત દ્રાવ્ય અને અતિદ્રાવ્યને ઓળખો. ફિનોલ, ટોલ્યુઇન, ફોર્મિક એસિડ, ઇથિલિન ગ્લાયકોલ, ક્લોરોફોર્મ અને પેન્ટેનોલ, આ બધાની પાણીમાં દ્રાવ્યતા લેવી છે. તો પાણી છે તો ધ્રુવીય છે, ટોલ્યુઇન છે એ અધ્રુવીય છે, ક્લોરોફોર્મ છે એની ધ્રુવીયતા સાવ ઓછી છે, એટલે ક્લોરોફોર્મ ટોલ્યુઇન પાણીમાં નહીં ઉતરે. ફિનોલમાં OH સમૂહ છે, એટલે પાણી સાથે આંતરાણિય હાઇડ્રોજન બંધ બનાવે. પેન્ટેનોલ છે એમાં પણ OH સમૂહ છે, જે પાણી સાથે આંતરાણિય હાઇડ્રોજન બંધ બનાવે એટલે દ્રાવ્ય થાય, અંશત દ્રાવ્ય થાય, કારણ કે એના ધ્રુવીય ભાગ કરતા અધ્રુવીય ભાગ મોટો છે, દ્રાવ્યતા અંશત ઓછી. હવે અતિશય દ્રાવ્ય હોય તેવા આ સમજાણું કઈ તમે નક્કી કર્યું? ફોર્મિક એસિડ, હા એ ધ્રુવીય છે, ઇથિલિન ગ્લાયકોલ ધ્રુવીય છે, 2 OH સમૂહ છે, હાઇડ્રોકાર્બન ભાગ નાનો છે, એટલે પાણીમાં હાઇડ્રોજન બંધ વધારે બનશે. આ પણ વધુ ધ્રુવીય છે, ફોર્માલ્ડિહાઇડ, એટલે એ સંપૂર્ણ દ્રાવ્ય થશે. હવે આપણે પહોંચ્યા 2.26. જો કોઈ સરોવરના પાણીની ઘનતા, સમુદ્રનું એટલે સરોવરના પાણીની ઘનતા 1.25 ગ્રામ પ્રતિ મિલી હોય તો તે 92 ગ્રામ સોડિયમ આયન પ્રતિ કિલોગ્રામ પાણી ધરાવતું હોય તો પાણીમાં Na+ આયનની મોલાલિટી કેટલી? પહેલા તો દ્રાવ્યનું વજન W2 92 ગ્રામ, સોડિયમ છે એટલે સોડિયમ આયનનો પરમાણુ ભાર લેવાનો 23, ઘનતા છે 1.25 ગ્રામ પ્રતિ મિલીલીટર. તો સરોવરના પાણીમાં Na+ ની મોલાલિટી કેટલી? તો અહીં ઘનતા બરાબર દળના છેદમાં કર પ્રતિ કિલોગ્રામ, એટલે 1 કિલોગ્રામ લેવાનું. થઈ ગયું. દ્રાવકનું વજન એટલે 4 મોલાલિટી આવશે. 2.27 જો CuS નો દ્રાવ્યતા ગુણાકાર 6 ગુણ્યા 10⁻16 હોય તો CuS ની જલીય દ્રાવણમાં મહત્તમ મોલારિટી કેટલી? એટલે દ્રાવ્યતા ગુણાકારનો પ્રશ્ન, સંતુલન ચેપ્ટરનું કનેક્શન. CuS છે, પાણીમાં Cu+2 ને S-2 આપે તો આની દ્રાવ્યતા આપણે S ધારીએ તો SS થાય, તો Cu+2 ને S-2 નો ગુણાકાર એટલે S², તો S બરાબર √KSP. KSP આપ્યું 6 ગુણ્યા 10⁻16 -16 ઘાતનું વર્ગમૂળ -8 અને 1 વડે ગુણવાનું. હવે આ 6 નું વર્ગમૂળ 2.44 એટલે 2.44 ગુણ્યા 10⁻8 ઘાત મોલ પ્રતિ લિટર થશે. 2.28 6.5 ગ્રામ એસ્પિરિન ને 450 ગ્રામ મિથાઇલ સાયનાઇડમાં ઓગાળવામાં આવે છે તો એસ્પિરિનની એસિટોનાઇટ્રાઇલમાં દળથી ટકા કેટલા? એટલે વેઇટ બાય વેઇટ. દળથી ટકા એટલે કે દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું વજન એને ગુણ્યા 100. તો 6.5 ગુણ્યા 100 ભાગ્યા
6.5 વત્તા 450 એટલે 456.5 થાય એટલે 1.424% આવે. નેલોરફિન એક નશીલો પદાર્થ છે, નશાકારક પદાર્થ. નેલોરફિન મોર્ફિન જેવું હોય, જે નિદ્રા પ્રેરક ઉપયોગ કરનારમાંથી તેના લક્ષણ દૂર કરવા માટે વપરાય છે. સામાન્ય રીતે અપાતા નેલોરફિનનો ડોઝની માત્રા 1.5 મિલીગ્રામ છે. ડૉક્ટર અમુક દર્દીને આ દવા આપે છે. ઉપરના ડોઝ માટે જરૂરી 1.5 ગુણ્યા 10⁻³ મોલાલિટી જલીય દ્રાવણ માટેનું દળ ગણો. મોલાલિટી 1.5 ગુણ્યા 10⁻³ દ્રાવકનું વજન 1 કિલોગ્રામ. તો પહેલા તો C19H21NO3 નેલોરફિનનો અણુભાર 311 થાય. તો મોલ બરાબર વજનના છેદમાં અણુભાર, મોલાલિટી બરાબર મોલ પ્રતિ કિલોગ્રામ. તો મોલ કેટલું? મોલાલિટી ગુણ્યા વજન એટલે 1.5 ગુણ્યા 10⁻³ મોલાલિટી 1 કિલોગ્રામ એટલે 1.5 10⁻³ મોલ નેલોરફિન થાય. તો નેલોરફિનનું વજન મોલ ગુણ્યા અણુભાર એટલે 0.467 ગ્રામ થશે. તો દ્રાવણનું કુલ વજન કેટલું? 1000 વત્તા 0.467 1000.467 થાય એટલે 0.467 ગ્રામ નેલોરફિન માટે દ્રાવણનું વજન 1000.467 ગ્રામ લેવું પડે. તો 1.5 મિલીગ્રામ, મિલી એટલે 10⁻³ આટલો ડોઝ આપવો હોય તો દ્રાવણ કેટલું લેવું પડે? 3.21 ગ્રામની ટીકડી બનાવવી પડે. 2.30 250 મિલી 250 250 મિલી 0.15 મોલારિટી બેન્ઝોઇક એસિડ. મિથેનોલમાં દ્રાવણ બનાવવા માટેનો જથ્થો ગણો. મોલારિટી કેટલી આપેલી છે? 0.15. દ્રાવ્યનું વજન W2 ગોતવું છે. દ્રાવ્યનો અણુભાર બેન્ઝોઇક એસિડ 122, કદ 250 મિલી એટલે 0.250 લીટર થાય. તો મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર અને કદ લીટરમાં લઈ લે ઉપર 1000 ન આવે તો W2 બરાબર મોલારિટી ગુણ્યા M2 અને કદ લીટરમાં 0.15 ગુણ્યા 0.250 ગુણ્યા 122 એટલે 4.57 ગ્રામ જવાબ થશે. 2.31 એસિડિક એસિડ ટ્રાઇક્લોરોએસિડિક એસિડ સૂત્ર લખું CH3COOH CCl3COOH ટ્રાઇક્લોરોએસિડિક એસિડ અને ટ્રાઇફ્લોરો એસિડિક એસિડ ના સમાન જથ્થાના ઉપયોગથી પાણીમાં ઠાર બિંદુ અવનયન ઘટાડો ઉપર જણાવેલા ક્રમમાં અવલોકિત થયો છે. ટૂંકમાં સમજાવો. તો એસિડિક એસિડ કરતા ટ્રાઇક્લોરોએસિડિક એસિડ એના કરતા ટ્રાઇફ્લોરોએસિડિક એસિડ માં ઘટાડો થાય છે. ફ્લોરિન તત્વ સૌથી વધુ વિદ્યુત ઋણતા છે એટલે સૌથી વધુ ઋણ પ્રેરક અસર દર્શાવે માટે ટ્રાઇફ્લોરોએસિડિક એસિડનું આયનીકરણ થતા ઠાર બિંદુનો ઘટાડો વધુ થાય છે. એટલે ટ્રાઇફ્લોરો ફ્લોરિન છે ને ઇલેક્ટ્રોન આકર્ષક છે. આ ઓર્ગેનિક સાથેનું કનેક્શન ઋણ પ્રેરક અસર એટલે વધુમાં વધુ H+ ઉત્પન્ન કરશે. OH ની ધ્રુવીયતા વધી જશે. એના કરતા ઓછું ટ્રાઇક્લોરોમિથેન આકર્ષક હોય તો H+ આનાથી ઓછા ઉત્પન્ન થશે. એસિડિક એસિડમાં તો મિથાઇલ સમૂહ છે, એ દાતા છે, ધ્રુવીયતા ઘટાડે સૌથી ઓછા H+ એસિડિક એસિડમાં ઉત્પન્ન થાય. તો જ્યાં વધુ H+ ઉત્પન્ન થાય, વધુ આયનીકરણ થાય તો ઠાર બિંદુ વધારે ઘટશે. હવે આજે આપણે અહીં સુધી રાખીએ વિદ્યાર્થીઓ. કાલે ફરી પાછા મળીશું. જય હિન્દ.